જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે સાબરકાંઠા જિલ્લા એટલે કે હિંમતનગર જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે આવ્યા છીએ. ખેરોલ ગામના ખેડૂતે આપણો ગ્રીન ઇન્ડિયા ખાતરનો આ વર્ષે ઉપયોગ કર્યો છે. અગાઉ ખેડૂત રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાથી જ ખેતી કરતા, પણ આપણા ખાતરની જાહેરાત અને આપણા ખાતરના રિઝલ્ટો જોઈ અને ખેડૂતને આ ખાતર ગ્રીન ઇન્ડિયા ધ્યાનમાં આવ્યું અને આ વર્ષે પહેલી વાર એની પ્રયોગ કર્યો છે. તો આ પહેલી વાર પ્રયોગ કર્યો. અગાઉ ખેડૂતો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા. એમાં અને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર અને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર, એમાં ખેડૂતને શું ફરક લાગે એ નાની મોટી ચર્ચા આપણે ખેડૂત આરે કરીએ. તમારું આખું નામ શું? પટેલ અમિત દિલીપભાઈ. અમિત દિલીપભાઈ. તમારો મોબાઈલ નંબર? 9662152643. તમારું ગામ? ખેરોલ. તાલુકો? તલોદ. હવે અમિતભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે તમે અગાઉ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી ખેતી કરતા, ગ્રીન ઇન્ડિયા તો તમને આ વર્ષે પહેલી વાર મળ્યું અને તમે મગફળીમાં ઉપયોગ કર્યો છે, કપાસમાં ઉપયોગ કર્યો છે અને આગળ તમે હવે મારા માર્ગદર્શન મુજબ ઉપયોગ કરવાના છો. તો તમને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે, તો એ બે વચ્ચે તમને તફાવત શું લાગે? ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાય એમ રાસાયણિક ખાતર કરતા બહુ બેસ્ટ રિઝલ્ટ છે. બરાબર. હા, અને બીજી કોઈ ફૂગબુકમાં કોઈ મગજમાં નહીં. ટૂંકમાં ઓર્ગેનિક ખાતર તમારા કોઈ બી નાખવા તો ફંગીસાઇડ કોઈ બી નાખો તો ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા ખાતર સાથે નાખો તો રિઝલ્ટ 100% મળે છે. આપણે આનો છૂટું નહીં નાખ્યું, આપણે આનો ગોલ બનીને જ આપણે બેરલમાં છંટકાવ કર્યો છે. આપણે તમારા વિસ્તારમાં ફુવારા પદ્ધતિ છે એટલે તમે ગોળ બનાવી અને એનું રબડવું બનાવી અને એ તો તમે ફુવારા દ્વારા આપો છો, અથવા તો અમારે સૌરાષ્ટ્રમાં આ ફુવારા સિસ્ટમ ઓછી છે એટલે ખેડૂતો આમ ખેતરમાં ઉડાડે છે. તો આમ રિઝલ્ટની દ્રષ્ટિએ તમને શું લાગે? 100% રિઝલ્ટ છે અને વપરાય. બરાબર. આપણી દ્રષ્ટિએ વપરાય ખાતર તો બહુ સારું છે. પછી તમને એક બીજો આના બીજા શું ફાયદા છે એ તમને ખ્યાલ છે? ફાયદા જો, એક તો બીજા કોઈ અંદર બીજામાં કોઈ દવાનો બીજો કોઈ છંટકાવ કર્યો જ નથી ને ઈયર બી કરવાનું બી નથી. આપણે આ મફળી હજુ એક વખત ખાલી આના અંદર ગોળ બને હજુ એક વખત ચરી દેવાનો છે, બાકી બીજું કોઈ દવાઈ છાંટવાની નહીં, કશું જ કરવાનું નહીં આપણે. અને અત્યારે તમારા આગળ આ મફળી છે લાઈવ. ના, સરસ, બહુ 40 દિવસની મફળી છે કમ્પ્લીટ. હા, બહુ સરસ રિઝલ્ટ છે. પણ મારો કહેવાનો મતલબ શું છે ખબર છે કે તમારી મગફળી જે ઉગી છે ને, આના જો પાંદ નકર અમુક સમયે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરો છો ને તો તમારે પાછળથી ગેરુટીકાના રોગ આવે છે. આમાં તમને ગેરુટીકાનો રોગ પણ નહીં આવે. અત્યારે બી આ બધાના મારા ઈયર બી બધા પ્રશ્નો છે. આપણા ખેતરમાં તમે 4 ખૂણો ફરો 10 વીઘામાં, કોઈ જગ્યાએ કોઈ ઈયર નહીં, કોઈ ફૂગ નહીં, કોઈ આઈટમ નહીં. અત્યારે લાઈવ જોઈ શકો છો તમે. ઓકે. એક તો તમારે કાળી ફૂગનો પ્રશ્ન નથી, મોટામાં મોટી વાત. બાકી તો જેની રાસાયણિક ખાતર વાપરે અને કાળી ફૂગ બધી આવી ગઈ. તો મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને બેસ્ટ રિઝલ્ટ મેળવો. તમે દવા અને ઝેરમાંથી તમને મુક્તિ મળશે. બીજું, તમારી ઉપજ જે કાંઈ થાય એમાં પણ તમને ખૂબ ફાયદો થશે. પછી તમારા આ જે પશુધન તમારો ચારો ખાય છે એમાં પણ ખૂબ ફાયદો થશે. બીજું, ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ કોઈને ગ્રીન ઇન્ડિયા ખાતરની ડીલરશીપ લેવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. ખેડૂત તરીકે તમે અમિતભાઈને પૂછજો. અમિતભાઈનો નંબર પણ આપણે આપશું અને ખેડૂત તરીકે અમિતભાઈનો અભિપ્રાય રહેજો. અને કદાચ આ વિસ્તારમાં હવે પછી નેક્સ્ટ ટૂંકમાં ખેડૂતની આસપાસના ગામડાના કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો અમિતભાઈ પાસેથી પણ તમને કદાચ ખાતર મળી રહે. એટલે અમારા ડીલર તરીકે કદાચ અમિતભાઈ ફાઇનલ ડિસિઝન ઉપર છે. તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાની મારી અંગત ભલામણ છે.